ચાલુ કરી ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનું આંદોલન હાલ વિખેરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પોલીસે 10 થી 15 મિનિટનું અલ્ટિમેટમ આપ્યા બાદ આ યુવાનો બધા નાસભાગ કરતા તમે જોઈ રહ્યા છો. પાછળ જે દ્રશ્યો હું તમને બતાવવાના પ્રયાસ કરું છું એ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાલ આ સત્યાગ્રહ છાવણી ખાતે ઉતારી દેવામાં આવ્યો છે અને પોલીસ કાફલા દ્વારા સૂચના આપવામાં આવી હતી કે સરકારે તમારી જરૂરી વાતોને સાંભળી છે અને સરકાર તમારા મુદ્દાનું લઈ નિરાકરણ કરવા માટે તત્પર છે. પરંતુ જો તમે આ જ પ્રકારે આંદોલન શરૂ રાખશો તો પોલીસે તમારી ધરપકડ ગુનો દાખલ કરવાની કાર્યવાહી પણ કરવી પડશે. અહીંયા તમે જોવો છો એ પ્રકારે મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે એમને અટકાવવા માટે હાલ પોલીસ અહીંયા આવી છે. પોલીસનું કહેવું છે કે સરકાર તેમને સાંભળી રહી છે પરંતુ તેમના માટે કોઈ નિરાકરણ કરવાનું યુવાનોને દેખાતું નથી અને યુવાનોનું કહેવું છે કે આંદોલન અમારે સમેટવું નથી. બીજી તરફ એવી પણ માંગણી જોવા મળી કે યુવરાજસિંહ જાડેજા જે છે તેમને પોલીસે અટકાયત કરી છે તો એમને જે છે એ છોડવામાં આવે, મુક્ત કરવામાં આવે. અહીંયા એક યુવાન જે છે એમને પોલીસ અત્યારે સમજાવટ કરી રહી છે કે કઈ પ્રકારે તમે જોવો છો એ પ્રકારે કઈ પ્રકારે અહીંયા જે છે અત્યારે આંદોલનકારીઓને અટકાવવાનું કામ કરે છે. આ રહ્યું ભાઈ મારું કાર્ડ, પોલીસ અમારું મીડિયાનું કાર્ડ માંગે છે, અમે પહેલા બતાવી દઈએ. અત્યારે જે ઘટના સ્થળ છે ઘટના સ્થળ પર યુવાનો સાથે જે છે તમે પોલીસના સંઘર્ષના અને ઘર્ષણના જે છે શૂટ કર દ્રશ્યો જે છે પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો છે. પોલીસ જે છે અટકાયતનો દોર અત્યારે શરૂ કરી ચૂકી છે. અત્યારે યુવાનો જે છે સત્યાગ્રહ છાવણીનું મેદાન જે મૂકી ચૂકી છે અને અહીંયા હાલ અરે ભાઈલા મીડિયા વાળો છું યાર, શું છે કેટલી વાર બૂમ હાથમાં છે જી. તો અત્યારે પોલીસ લાંબા સમયથી સમજાવટનો પ્રયાસ આંદોલનકારીઓને કરી રહી હતી પરંતુ આંદોલનકારીઓ એકના બે થવા તૈયાર ન થતા આખરે પોલીસે અલ્ટિમેટમ આપવું પડ્યું. 10-15 મિનિટનું જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું ત્યારબાદ જે યુવાનો સત્યાગ્રહ છાવણી છોડી અને પોતાના ઘરે વતન પરત જવા તૈયાર ન થયા એમની હાલ અટકાયત કરવાની કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે. અત્યારે અહીંયા પોલીસનો મોટી સંખ્યામાં જે છે કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે 25 ગણા જે ઉમેદવારો છે તેમનું સિલેક્શન કરવાની કમિટી જે મેરિટ છે તેમાં સામેલ કરવાની વાત કરી. એ જ પ્રકારે પોલીસે કહ્યું છે કે સરકારની સાથે હજુ પણ જે છે વધુ લોકો જે છે બેઠકો કરી શકશે, જેમાંના 10 થી 15 આગેવાનો આંદોલનના જે છે આપવામાં આવે એ પ્રકારે માંગણી કરવામાં આવી. પરંતુ કોઈ 10-15 યુવાનો તૈયાર ન થયા. તેમની એક જ માંગણી હતી કે યુવરાજસિંહ જાડેજા જે છે એમની સાથે અહીંયા તમે સાંભળી શકો છો યુવાનો શું કહે છે. જી શું કહેશો? જી શું કહેશો? શું કહેશો? આ યુવાનો જે છે હાલ તેમની અટકાયત થવા લાગી છે મોટી સંખ્યામાં. શું કહેશો? શાના કારણે અમે અટકાઈ કરી છે? અમે અમારા ન્યાય માટે લડીએ છીએ, અમારા હક માટે લડીએ છીએ. તો તમે જોયું એ પ્રકારે યુવાનોની અટકાયત થઈ ચૂકી છે. ફોરેસ્ટ ગાર્ડના જે ભરતીની પ્રક્રિયાને લઈ આંદોલન ચાલી રહ્યું હતું એ આંદોલનને સમેટવા માટેની સરકારની અને પોલીસની બંનેની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. બધા જ યુવાનો ચારે તરફ જે છે નાસભાગ કરતા પણ જોવા મળે છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે છે એ આ પ્રકારે યુવાનોની અટકાયત કરવાનો દોર શરૂ કરી ચૂક્યા છે. જ્યારે કેટલાક યુવાનો મેદાન અગાઉથી જ છોડી ચૂક્યા હતા, જ્યારે પોલીસે અલ્ટિમેટમ આપ્યું ત્યારથી જ યુવાનોએ મેદાન છોડવાની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં જે છે આ સમગ્ર ઘટનાક્રમ છે કેટલાક યુવાનો ન સમજ્યા અને તેના કારણે પોલીસે અટકાયત પણ કરી છે અને ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તો હાલ અપડેટ હતું કે કઈ પ્રકારે ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું આંદોલન ગાંધીનગરમાં ચાલી રહ્યું છે અને શું ત્યાંનો માહોલ છે. નમસ્કાર.